તો હેલો, કેમ છો? પાછું મારા રોજના વ્લોગની જેમ હું મારું થોબડું ઉઠાઈને નીકળી ગઈ છું કોલેજ જવા માટે. હા, તમને રોજ આજ જ જોવા મળશે. આજે ગરમી હતી અને આ શેરડીનો રસ જે કોલેજની બહાર હતો એટલે મેં પી લીધો. પહોંચી ગયા કોલેજ. આ લોકો રોજ રમતા હોય મારો જીવ બાળે. રોજ રમીને કે સાલું અમારી સ્કૂલમાં આવું હતું નહીં અને હવે આવું. અને આજે બી લેક્ચરમાં લેટ, એક દિવસ ચાલુ એક દિવસ લેટ. લો આવી બી ગયા મેડમ, કીધું એવાના. પતિએ ગયો લેક્ચર. હવે બરાબર છે ને વોઇસ? નીકળી ગયા અમે રખડવા માટે, કારણ કે રખડવું ઇઝ નોટ ઓપ્શન, ઇટ ઇઝ પ્રાયોરિટી ગાઈઝ, પ્રાયોરિટી. જોતાને લો ઘરે આવવા નીકળી ગયા. બસ મારી જિંદગીમાં આજ ચાલે છે ગાઈઝ, આવું જવું. એન્ડ આજે કંઈક નવું કર્યું. ગરમી બહુ જ હતી તો મેં વિચાર્યું થોડું આઈસ્ક્રીમ ખાઈને પછી જ જઈએ શાંતિથી. ઘરે આવીને મસ્ત તૈયાર થઈને રીલ બનાવી. અને મમ્મીની તબિયત સારી નથી તો જમવાનું કામકાજ મારા હાથમાં હતું એટલે મેં ફટાફટ લોટ બાંધી દીધો. લોટ બાંધ્યા પછી મેં દાળ બી બનાવી દીધી. જોયું, તમારે જેમ નવરી નહીં આવડે મને બધું. આમ હું મારી પીકુડીને રમાડું, બિકોઝ કે એને ના રમાડું ત્યાં સુધી મારો જીવ ખબર નહીં કેમ હકલાય. નાના નખ જોવા કેટલા મોટા. રોટલી બી બની ગઈ. અને પછી રખડવું ઇઝ પહેલે જ કીધું પ્રાયોરિટી. રખડીને આવ્યા પછી મસ્ત શાંતિથી ઘરે આવીને દૂધ પીધું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.